1935 એ વર્ષ જ્યારે આ બ્રાન્ડની શરૂઆત થઈ હતી. 1935માં એક સ્ટોલમાં આગળ બેનર રાખી જેમાં લખ્યું હોય. આજે આપણે વાત કરી રહ્યા છીએ વન એન્ડ ઓનલી ગુજરાત નહીં પણ ઇન્ડિયામાં પણ ફેમસ એવી વીએનએસ પરફ્યુમ. કે લોકો વીએનએસને કેમ પસંદ કરે બીજી બ્રાન્ડ સામે? રાધર દેન સ્પેન્ડિંગ સો મચ ઓન પરફ્યુમ્સ, સ્માર્ટ બાય કરી શકે એટલે લોકો વીએનએસથી વધારે ક્લોઝ છે અને વીએનએસ વધારે બાય કરવા માંગે છે. કયા ટાઈમે કયું પરફ્યુમ લગાડવું? શિયાળો, ઉનાળો, ચોમાસું? વિન્ટરમાં તમારું પરફ્યુમ સૌથી વધારે લાસ્ટ કરશે કેમ કે એટમોસ્ફિયર ટેમ્પરેચર ઠંડુ રહે છે. એટ ધ સેમ ટાઈમ મોન્સૂનમાં પરફ્યુમ તમે યુઝ કરી શકો એક્ઝેક્ટલી સેમ પરફ્યુમ જે તમે સમરમાં યુઝ કરો છો. વિન્ટરમાં તમે સ્પાઇસી પરફ્યુમ યુઝ કરી શકો, મસ્કી પરફ્યુમ યુઝ કરી શકો, ઓરિએન્ટલ પરફ્યુમ્સ. જે નોટ્સ બધી હોય, ટોપ નોટ, મિડલ નોટ, એનો મિનિંગ શું થાય છે? સ્ટાર્ટિંગની જે ફર્સ્ટ 4 hours હોય એમાં ટોપ નોટ હોય, વચ્ચેની જે 3 to 4 hours હોય મિડલ નોટ હોય અને લાસ્ટ 4 hours એની બેઝ નોટ હોય. ઇવેન્ટમાં, વેડિંગમાં કઈ ટાઈપના પરફ્યુમ યુઝ કરે? If you want to smell good in a wedding, so you should apply a perfume which has a top note of a spicy tone, a sweeter and a fruitier tone. વીએનએસનો બેસ્ટ માર્કેટિંગ મૂવ એવો કયો છે? I think VNS believes in customer satisfaction. જે રીતના બીજી બધી ઇન્ડસ્ટ્રીઝમાં આફ્ટર સર્વિસ હોય છે, જે રીતના પરફ્યુમમાં આફ્ટર સર્વિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ ઓફલાઇન બ્રાન્ડ. પરફ્યુમ છે એ આપણે અપ્લાય આપણા બોડી ઉપર કઈ રીતે કરવું જોઈએ? આઈ વુડ રિક્વેસ્ટ મિનિમમ 8 to 10 સ્પ્રેસ તો પરફ્યુમમાંથી યુઝ કરવા જ જોઈએ. 2 સ્પ્રેસ અંડરઆર્મમાં, બીજા અંડરઆર્મમાં બીજા 2 સ્પ્રેસ અને બીજા 4-5 સ્પ્રેસ તમારા ટી શર્ટ્સ પર લગાડી શકો. વીએનએસને એવા તો કયા પરફ્યુમ્સ છે આંખ બંધ કરી હોય તોય આપણે એને પરચેસ કરી લેવા જોઈએ? મોર દેન 10 પરફ્યુમ્સ છે કે જે તમે બ્લાઇન્ડ બાય કરી શકો. જે પરફ્યુમનું નામ છે, ઘણી બધી પરફ્યુમ્સની બ્રાન્ડ આવે છે જેના ફાઉન્ડર્સ હોય ને પરફ્યુમની ખબર જ નથી હોતી. એમાં તમારું શું કહેવું છે? હું ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં બધી જગ્યાએ બહુ બધા વિડીયોઝ, પોસ્ટ, રીલ્સ જોઉં છું કે જેમાં એવું ક્લેમ કરતા હોય છે કે તમે કોઈ પણ ટાઈપની ફ્રેગ્રેન્સ લઈ આવો, અમે એવી બનાવી દેશું. આઈ થિંક ઇટ્સ ફેક. ઘણીવાર છે ને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં મને એડ્સ આવતી હોય છે. કોઈ પણ પરફ્યુમ આપણે અપ્લાય કરેલો હોય ને તો એનાથી ગર્લ્સ અટ્રેક્શન થાય છે. ધીસ ઇઝ ધ રિયાલિટી ઓર ફેક? દેટ ઇઝ ટોટલી ફેક, ફેક એન્ડ ફેક. એ સમય યાદ કરો જ્યારે લોકો પરફ્યુમ સાયકલ ઉપર વેચતા હતા. 1935 એ વર્ષ જ્યારે આ બ્રાન્ડની શરૂઆત થઈ હતી. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ વન એન્ડ ઓનલી ગુજરાત નહીં પણ ઇન્ડિયામાં પણ ફેમસ એવી વીએનએસ પરફ્યુમ. અને આજે એમને ઓલમોસ્ટ 90 વર્ષ કમ્પ્લીટ થયા બાદ પણ એમની પાસે ગુજરાતના રોયલ કસ્ટમર્સ અને મલ્ટિપલ આઉટલેટ્સ છે. અને એક એવી લીગસી જે કોઈ એક ઇન્ફ્લુએન્સર નહીં પરંતુ ફેમિલી લીગસી તરીકે જીવી રહ્યા છે. બટ હિયર ઇઝ ધ ટ્વિસ્ટ. શું તમને ખબર છે કે પરફ્યુમ ક્યાં અપ્લાય કરવો જોઈએ અને કેટલું એનું લોંગ લાસ્ટિંગ હોય છે? શું તમારું પરફ્યુમ તમારી પર્સનાલિટી પ્રમાણે બનેલું હોય છે એ કેવી રીતના ખબર પડે છે? એ આપણે જાણશું આ પોડકાસ્ટમાં. અને બ્રાન્ડેડ અને લોકલ પરફ્યુમ વચ્ચેનો તફાવત શું છે એ પણ આપણે જાણશું આ પોડકાસ્ટમાં. અને મેન વસ્તુ જે કહેવાય કે વીએનએસની લીગસી શું છે એ પણ તમે જાણવા માગતા જ હશો. તો આજે મારી સાથે પોડકાસ્ટમાં છે વન એન્ડ ઓનલી મિસ્ટર શ્રવણ નથવાણી, યંગ પરફ્યુમર. કેમ છો શ્રવણભાઈ? ઓલ ગુડ. યસ, વીએનએસ પરફ્યુમના ડાયરેક્ટર અને 4th જનરેશન એન્ટરપ્રિનર જેમણે લીગસી બિઝનેસને એક આપી છે મોડર્ન આઇડેન્ટિટી. સો ઇફ યુ લવ ફ્રેગ્રન્સ, ફેશન એન્ડ ફેમિલી બિઝનેસ સ્ટોરી, સો ધીસ પોડકાસ્ટ ફોર યુ. તો ચાલો આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. તો યસ શરણુભાઈ, કેમ છો સૌથી પહેલાં? એકદમ ફાઇન. ઓકે, તો આપણે જાણીએ કે વીએનએસ પરફ્યુમની 1935માં શરૂઆત કોને કરેલી હતી? વીએનએસ પરફ્યુમ એટલે એકચ્યુઅલી વાલજી નથવાણી એન્ડ સન્સ. ઓકે, મારા ફાધરના ફાધરના ફાધર. જેમ કે તમારા દાદાના પપ્પા. એક્ઝેક્ટલી. Okay. મારા દાદાના પપ્પા વાલજીભાઈ નથવાણી તે બિફોર ઇન્ડિપેન્ડન્સ ઓકે, 1935માં મેં જે રીતના સાંભળેલું છે એ રીતના એક સ્ટોલમાં આગળ બેનર રાખી જેમાં લખ્યું હોય વાલજી નથવાણી પત્તર એન્ડ વેસેલિન. ત્યારે તે એ રીતના સ્ટાર્ટ કર્યું છે એમણે. ઓકે,
ફોર આફ્ટર દેટ 20-25 યર્સ આખો બિઝનેસ એ રીતના જ થતો. પછી મારા દાદાએ થોડોક વધારે ગ્રોથ કરી અને રાજકોટની સૌથી જૂનામાં જૂની બજાર, જે મોસ્ટલી લોકોને ખબર જ હશે, પરા બજાર નામથી ફેમસ છે, ઓકે. તેમાં દાદાએ દુકાન સ્ટાર્ટ કરી. એ જ દુકાનમાં યર બાય યર સ્લોલી આફ્ટર 5-7-10 યર્સ મારા ફાધરે જોઈન કર્યું. ત્યાં મેં વેસલીન, પરફ્યુમ્સ, અત્તર, ઓકે. હેર ઓઇલ, આ બધી જ વસ્તુઓ સેલ કરતા. ઓકે. અને આફ્ટર દેટ ઇન 2017 હું અને મારા મોટા ભાઈ, જેમનું નામ છે કરણભાઈ નથવાણી, ઓકે. અમે લોકો એક મોડર્ન પરફ્યુમ કોન્સેપ્ટ લઈ આવવા માંગતા હતા કે જેમાં ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઓરિએન્ટલ, એરેબિક આ ટાઈપની બધી ફ્રેગ્રન્સીસ ને રાજકોટ જેવા સેન્ટરમાં લઈ આવીએ. વાવ. 2017થી મોડર્ન પરફ્યુમ્સનું સ્ટાર્ટિંગ કર્યા બાદ 2025માં અત્યારે VNS પાસે 3 સ્ટોર છે રાજકોટમાં. અને VNS ડે બાય ડે, યર બાય યર ટોટલી ગ્રો કરે છે. વાવ. અને રાજકોટને આપણે એક સરસ ન્યૂ પરફ્યુમ્સ નું આખું એક્સપિરિયન્સ આપ્યો છે. વાહ, સરસ. શ્રવણભાઈ, મને ઘણા લોકોએ કીધું છે કે લોકો VNSને કેમ પસંદ કરે બીજી બ્રાન્ડ સામે? ટુ બી ઓનેસ્ટ, અગર તમારે સ્માર્ટ બાય કરવું છે અને તમારે ઓલમોસ્ટ એવું ફીલ કરવું છે કે તમે એકદમ પોર્શ, રિચ પરફ્યુમ, જે 5,000થી સ્ટાર્ટ થઈને 10,000 સુધીના બધા બ્રાન્ડેડ પરફ્યુમ્સ આવે છે, તો ઓબ્વિયસલી લોકો સ્માર્ટ બાય કરે તો VNS જ બાય કરશે. VNS પાસે ઓલમોસ્ટ અરાઉન્ડ 1000ની અંદર સ્ટાર્ટિંગ ફ્રોમ 500 વાહ તમને મોસ્ટલી બધા જ બ્રાન્ડેડ પરફ્યુમના સિમિલર ટોન્સથી લઈને ફ્રેન્ચ ફ્રેગ્રન્સીસ, ઓરિએન્ટલ ફ્રેગ્રન્સીસ બધી મળી જાય. એટલે આઈ થિંક રાધર દેન સ્પેન્ડિંગ સો મચ ઓન પરફ્યુમ્સ, સ્માર્ટ બાય કરી શકે. એટલે લોકો VNSથી વધારે ક્લોઝ છે અને VNS વધારે બાય કરવા માંગે છે. શ્રવણભાઈ, કે આપણે કોઈ પણ પરફ્યુમ છે એ કેવી રીતના લગાડવું જોઈએ અને એનું લોંગ લાસ્ટિંગ કેટલું હોય છે? ઘણી બધી બ્રાન્ડ છે ને એ દાવો કરતી હોય છે કે 24 કલાક સુધી લોંગ લાસ્ટિંગ રહે જ છે. એમાં તમારું શું કહેવું છે? ઓનેસ્ટ ઓપિનિયન મારો એ છે, અને VNS પાસે એ ટાઈપનું કલેક્શનના પરફ્યુમ્સ છે કે જે તમે યુઝ કરો મોર્નિંગમાં તો ઇવનિંગ સુધી એનું લાસ્ટિંગ રહે, વિચ ઇઝ ફોર લાઈક 10 to 12 hours. અને બધી જ ફ્રેન્ચ પરફ્યુમ કંપનીઝ, ફ્રેન્ચ બ્રાન્ડ્સ, ડિઝાઇનર બ્રાન્ડ્સ, આ લોકોના જે પરફ્યુમ જે બધા આવે છે એમાં પણ એ લોકો એ જ દાવો કરે છે કે લાસ્ટિંગ વુડ બી અરાઉન્ડ 10 to 12 hours. હવે એ શું કામ? કેમ કે એનો જે પરફ્યુમનો ટોન, ટોપ નોટ, મિડલ નોટ અને બેઝ નોટ એ એટલી રિચ હોય છે, એ એટલી કમ્પોઝડ અને એટલી સ્મૂધ હોય છે કે એનું લાસ્ટિંગ ઇઝ અરાઉન્ડ 10 to 12 hours. એકદમ રિચ અને સ્મૂથ. હવે જ્યારે તમે 24 કલાક અને કપડાં ધોવાઈ જાય, આ શબ્દ હું બહુ સાંભળું છું મારા સ્ટોર પર કે મોટા ભાઈ કપડાં ધોવાઈ જાય પછી એ સુગંધ આવી જોઈએ, તો એ બધા પરફ્યુમ્સ એકચ્યુઅલી બહુ સ્ટ્રોંગર ટોનના હોય છે, જેનાથી લોકો ઘણીવાર મેં તો છે માથું ચડી જાય છે, નથી રહેવાતું, સહન નથી થતું. ઓકે. એટલે લાસ્ટિંગ VNS પાસે ટોટલ કલેક્શન ફ્રેન્ચ પરફ્યુમનું છે, એમાં તમને લાસ્ટિંગ મળે સવારથી સાંજ 10 to 12 hours. હવે શ્રવણભાઈ, કે હું ઘણીવાર સ્પેશિયલી કે કયા ટાઈમે કયું પરફ્યુમ લગાડવું, શિયાળો, ઉનાળો, ચોમાસું, તો એ કેવી રીતના આપણે જજમેન્ટ લેવું જોઈએ કે આપણે પરફ્યુમ બાય કરીએ છીએ તો કેવી રીતના જજમેન્ટ એનું લેવું જોઈએ કે આપણે આ ટાઈમે આ પરફ્યુમ લગાડશું તો એની ફ્રેગ્રન્સ ને લોંગ લાસ્ટિંગ સારું રહેશે? પરફ્યુમ્સને સિઝન્સમાં અગર તમે ડિવાઈડ કરો તો 3 સિઝન છે: મોન્સૂન, વિન્ટર એન્ડ સમર. યસ. મોસ્ટલી વિન્ટરમાં તમારું પરફ્યુમ સૌથી વધારે લાસ્ટ કરશે. સિમ્પલ રીઝન, કેમ કે એટમોસ્ફિયર, ટેમ્પરેચર ઠંડુ રહે છે. મોન્સૂનમાં અને સમરમાં થોડું લાસ્ટિંગ એનું ઘટી જાય, એ સિમ્પલ લોજિક છે, કેમ કે ટેમ્પરેચર વધી જાય છે. અને સમરમાં તમારે પરફ્યુમ મોસ્ટલી ફ્રેશ, એક્વેટિક એ ટાઈપના પરફ્યુમ્સ યુઝ કરાય, જેથી કરીને એ સ્વેટ સાથે જ્યારે મિક્સઅપ થાય ત્યારે ફ્રેશ ફિલિંગ આવે.
હવે અગર તમે કોઈ સ્વીટ, કોઈ ફ્રૂટી પરફ્યુમ કે કોઈ એરેબિક કે કોઈ ઉદ પરફ્યુમ સમરમાં યુઝ કરો છો અને એ પરફ્યુમ તમારા સ્વેટ સાથે મિક્સ થાય છે, તો એ પરફ્યુમનો જે ટોન છે ને એ એક્ઝેક્ટલી જે ફ્રેશ પરફ્યુમ સૌથી બેસ્ટ રિઝલ્ટ બહાર કાઢે એવો એ ન કાઢે. છતાંય ઇટ્સ ટોટલી ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ, તમારું કઈ ટાઈપનું પરફ્યુમ તમારું ફેવરિટ છે. એટ ધ સેમ ટાઈમ મોન્સૂનમાં પરફ્યુમ તમે યુઝ કરી શકો એક્ઝેક્ટલી સેમ પરફ્યુમ જે તમે સમરમાં યુઝ કરો છો. ઓકે. અને વિન્ટરમાં there is a total different collection. વિન્ટરમાં તમે સ્પાઇસી પરફ્યુમ્સ યુઝ કરી શકો, મસ્કી પરફ્યુમ્સ યુઝ કરી શકો, ઓરિએન્ટલ પરફ્યુમ્સ, ઓરિએન્ટલ એઝ ઇન દુબઈમાં જે બધી એરેબિક ફ્રેગ્રન્સીસ આવે છે, ઉદ, વુડી, એ ટાઈપના બધા પરફ્યુમ્સ યુઝ કરી શકો. તો સિઝન્સમાં અગર ડિવાઈડ કરીએ તો આ રીતના પરફ્યુમ યુઝ થાય. પ્લસ અગર આપણે લોકો એવી રીતના યુઝ કરતા હોય છે કે મોર્નિંગ પરફ્યુમ, નાઇટ પરફ્યુમ, તો રાતના જે પરફ્યુમ યુઝ કરતા હોય છે એ બધા થોડાક ઓરિએન્ટલ, એરેબિક, ઉદ જે આપણે વિન્ટરમાં યુઝ કરતા હોય એ ટાઈપના, અને ડે ટાઈમમાં લોકો એ ટાઈપના પરફ્યુમ યુઝ કરતા હોય છે કે જે તમને સનલાઇટમાં અને ત્યાં જઈ વધારે ફ્રેશનેસ ફીલ કરાવડાવે. બરોબર. તો ધીસ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ પરફ્યુમ્સ. તમે કેમ યુઝ કરી શકો સીઝન વાઇઝ અથવા કોઈ ઇવેન્ટ વાઇઝ. હજી આના ઉપરથી આપણે પ્લેસીસ, ઇવેન્ટમાં, વેડિંગમાં કઈ ટાઈપના પરફ્યુમ યુઝ કરો છો? આના ઉપરથી મને એક આઈડિયા આવે છે કે એવા કઈ ટાઈપના આપણે પરફ્યુમ યુઝ, વેડિંગમાં કેવું કરવું, કોઈ પાર્ટીસમાં ગયા છીએ તો કેવો પરફ્યુમ અહીંયા યુઝ કરવો જોઈએ? વેડિંગમાં સ્પેશિયલી આઈ વુડ સજેસ્ટ, કેમ કે એક વેડિંગ છે એક એવી ઇવેન્ટ છે કે જેમાં તમે એન્ટર થશો તો તમે ઓછા લોકો નહીં હોય, મોસ્ટલી મિનિમમ સ્ટાર્ટિંગ ફ્રોમ 500 to 5000 લોકો પણ હોય, ડિપેન્ડ ઓન ધ વેડિંગ. સો તમારી વેડિંગમાં સ્ટેન્ડ આઉટ કરવું છે, ઇફ યુ વોન્ટ ટુ સ્મેલ ગુડ ઇન અ વેડિંગ, તો યુ શુડ અપ્લાય પરફ્યુમ વિચ હેઝ અ ટોપ નોટ ઓફ અ સ્પાઇસી ટોન એઝ well as a sweeter and a fruitier tone. ઓકે. ફોર એક્ઝામ્પલ પાકો રબાન 1 million બેસ્ટ પરફ્યુમ છે કે જે તમે કોઈ વેડિંગમાં, કોઈ નાઇટ વેડિંગમાં, કોઈ ઇવનિંગ વેડિંગમાં યુઝ કરો. અમેઝિંગ પરફ્યુમ. અને એ ટાઈપની ફ્રેગ્રન્સ એ વેડિંગમાં યુઝ કરી શકે. ઓકે. હવે ઓડિયન્સને આપણે કહીએ કે આપણું કયું પરફ્યુમ વેડિંગમાં યુઝ કરવું? VNSનું વન ઓફ ધી બેસ્ટ પરફ્યુમ જે વેડિંગમાં યુઝ કરી શકો એવું છે. એકચ્યુઅલી એક નથી, આઈ ગીવ યુ 3 ઓપ્શન્સ કે ત્રણ પરફ્યુમ તમે યુઝ કરો અને તમે એ પરફ્યુમ વેર કર્યું હોય એટલે તમને કોમ્પ્લિમેન્ટ મળે અને 100% મળે. ધ ફર્સ્ટ પરફ્યુમ ઇઝ VNS મિલિયનેર. VNS મિલિયનર. સેકન્ડ પરફ્યુમ છે VNS વેનિટી. વેનિટી. એન્ડ ધ થર્ડ પરફ્યુમ ઇઝ VNS વેડિંગ સ્પેશિયલ, જેનું નામ જ વેડિંગ સ્પેશિયલ છે. વાહ. અને જે લાસ્ટ 8 યર્સથી સૌથી સ્ટાર્ટિંગ VNSનું સ્ટોર મોડર્ન પરફ્યુમમાં કન્વર્ટ કર્યો ત્યારથી પરફ્યુમ ડિસકન્ટિન્યુ નથી કર્યું અમે. વાહ, સરસ. આપણે આટલી બધી સારી એવી ચર્ચા કરી, તો હજી મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મેં એવું રિયલાઇઝ કરેલું છે કે ઘણી બધી પરફ્યુમ્સની બ્રાન્ડ આવે છે જેના ફાઉન્ડર્સ હોય ને પરફ્યુમની ખબર જ નથી હોતી. એમાં તમારું શું કહેવું છે? વેલ એકચ્યુઅલી સિન્સ લાસ્ટ 5 years ઓર મે બી મોર દેન 5 years હું ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં બધી જગ્યાએ બહુ બધા વિડીયોઝ, પોસ્ટ, રીલ્સ જોઉં છું કે જેમાં એવું ક્લેમ કરતા હોય છે કે તમે કોઈ પણ ટાઈપની ફ્રેગ્રન્સ લઈ આવો, અમે એવી બનાવી દઈશું. ઓનેસ્ટલી એ વસ્તુ ખાલી રીલ્સ અને પોસ્ટ સુધી જ સીમિત છે. આઈ ડાઉટ કે ક્યાંય રિયાલિટીમાં એવું થતું હશે. ફોર એક્ઝામ્પલ સોસિયો જે ડ્રિંક છે ગુજરાતમાં ફેમસ, એવો એક વિડીયો ફેમસ થયો હતો કે સોસિયો લઈ આવે એ ટાઈપનો પરફ્યુમ બની જાય સોસિયોમાંથી જ નાખીને. તો મોટાભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે કે સોસિયો જો અગર એ સોસિયોવાળું ઓઇલ યુઝ કરીએ ને કપડા ઉપર લગાડીએ તો સૌથી પહેલાં ધાબો પડી જાય, સ્ટ્રેન પડી જાય. એટલે આ બધું પોસ્ટ, વિડીયોઝમાં ને એ બધામાં બહુ સોશિયલ મીડિયાઝમાં હું જોઉં છું. અને લોકો જસ્ટ ફોર લાઇક્સ, વ્યૂઝ માટે વધારે કરતા હોય છે. પણ દેર આર રિયલ પરફ્યુમર્સ જે લોકો એમના ફેમિલીથી જ પરફ્યુમ સ્ટાર્ટ કરીને આવ્યા હોય છે. દેર આર રિયલ પરફ્યુમર્સ, દે ગીવ યુ ગુડ પરફ્યુમ, તમને લાસ્ટિંગ સારું મળે, એમાં જેન્યુઅન વસ્તુ મળે. પણ એની સામે 90% સોશિયલ મીડિયામાં જે અપલોડ થાય છે ને મોટા જે બધું, તે બધું આઈ થિંક ઇટ્સ ફેક. આના ઉપરથી મેં એકવાર સોશિયલ મીડિયામાં મેં જોયેલું હતું કે વિમલ કે જે ગુટકા છે એનું પણ પરફ્યુમ બનતું હતું. એટલે એ જ હું તમને કહેવા માંગુ છું ને કે કોઈ ખાવાનો પદાર્થ કે કોઈ પીવાની વસ્તુ કે એને તમે યુઝ કરો એઝ અ ઓઇલ ટુ મેક અ પરફ્યુમ, તો એ ઓબ્વિયસલી પોસિબલ જ નથી.
વિચ એ તમારા ગાર્મેન્ટ ફ્રેન્ડલી વસ્તુ પોસિબલ જ ન થાય. ઓકે, પરફેક્ટ નાઇસ. આ નવું મને જાણવા મળ્યું એક. આ એક રિયાલિટી છે. અને મેં તમને જે રીતના કીધું એ રીતના સોશિયલ મીડિયામાં પોસ્ટ અને વિડીયોઝ અને રીલ્સની લાઇક્સ માટે જ લોકો કરતા હોય છે. રાઈટ સાચું ખોટું પાછળ કાંઈ જોતા જોતા નથી. નથી. હા, બરોબર છે. વીએનએસનો બેસ્ટ માર્કેટિંગ મૂવ એવો કયો છે કે જેનાથી બ્રાન્ડ અવળી સારી એવી મૂવ ઓન થઈ છે? સૌથી બેસ્ટ માર્કેટિંગ મૂવ તમે અગર મને પૂછતા હોય તો દેટ ઇઝ આઈ થિંક VNS બિલીવ્સ ઇન કસ્ટમર સેટિસ્ફેક્શન ટુ ધી એન્ડ 100%. એઝ અ પરફ્યુમર એઝ અ ઓફલાઈન સ્ટોર અમારું એક જ ઇન્ટેન્શન નથી હોતું કે અમે પરફ્યુમ સેલ કરીએ એટલે અમારો ગોલ પૂરો થઈ જાય. પરફ્યુમ સેલ કર્યા પછી એની આફ્ટર સર્વિસ, જે રીતના બીજી બધી ઇન્ડસ્ટ્રીઝમાં આફ્ટર સર્વિસ હોય છે, જે રીતના પરફ્યુમમાં આફ્ટર સર્વિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ ઓફલાઈન બ્રાન્ડ. કે ભાઈ પરફ્યુમમાં લાસ્ટિંગ નથી રહેતું તો 10માંથી 5 કસ્ટમર પરફ્યુમ પાછું લઈ અને સ્ટોર પર આવે અને અમને કહે કે લાસ્ટિંગ નથી રહેતું, તો અમે એનો 110% કોઈ પણ રસ્તો કરીએ. બરોબર. એમાં ડેફિનેટલી રિપ્લેસ કરવાથી લઈને પાવર, અગર પરફ્યુમનો વધારવો હોય તો પાવર પણ વધી જાય. એટલે કસ્ટમરને 110% ટોટલ સેટિસ્ફેક્શન ક્યારેય એ અમારા VNS સ્ટોરમાંથી નારાજ ન જાય. બ્રાન્ડેડ પરફ્યુમ અને લોકલ પરફ્યુમ વચ્ચેનો ડિફરન્સ શું છે? એમાં તમારું શું કહેવું છે? બ્રાન્ડેડ પરફ્યુમ્સ એન્ડ લોકલ પરફ્યુમ્સ નો ડિફરન્સ તો ડેફિનેટલી ઘણો હોતો હોય છે. બટ અગર તમે VNSની વાત કરો તો VNSમાં બ્રાન્ડેડ પરફ્યુમ જે અરાઉન્ડ 5,000 થી લઈને 10,000 સુધીના પરફ્યુમ્સ હોય છે બધી બ્રાન્ડ્સના. એની ઓલમોસ્ટ 95% સિમિલર વાહ ટોન તમને VNSમાં મળી જશે. અરાઉન્ડ 500 to 1,000માં જ મળી જાય છે, વિચ ઇઝ જસ્ટ અરાઉન્ડ 10% ધ પ્રાઇસ ઓફ ઓલ ધ બ્રાન્ડેડ પરફ્યુમ્સ. તો આ VNSમાં ઓલમોસ્ટ સિમિલર છે, બટ એટ ધ સેમ ટાઈમ બીજી બધી જગ્યાએ લોકલ પરફ્યુમ્સ અને બ્રાન્ડેડ પરફ્યુમ્સમાં ઘણો તફાવત રહેતો હોય છે. ઓકે. VNSમાં તમને સારા ભાવમાં બેસ્ટ ક્વોલિટી મળી જાય છે. બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી મળી જાય છે. પરફેક્ટ. બહુ સારું કહેવાય આ વસ્તુ. આપણે VNSના થોડાક લોયલ કસ્ટમર વિશે વાત કરીએ હવે. અને તમે એને કનેક્ટ કેવી રીતના રાખો છો? જે કોઈ પણ ફર્સ્ટ ટાઈમ આપણી પાસે VNSમાંથી પરચેસ કરો પરફ્યુમ આવ્યું તો સેકન્ડ વાર આવે, તમે એ સ્ટ્રેટેજી અને તમે એને કનેક્ટ કેવી રીતના રાખો છો? સૌથી ફર્સ્ટ અને ફોરમોસ્ટ જે વસ્તુ છે કસ્ટમર સાથે સારો કનેક્ટ, એક ફેમિલી, એક ફ્રેન્ડલી કનેક્ટ રાખવાની. એમની સાથે સૌથી ફર્સ્ટ થિંગ ઇઝ સેલ્સમેનશિપમાં તમે ઓનેસ્ટલી એમને પરફ્યુમની બધી ડિટેલ્સ આપો કે જે તમે લાસ્ટિંગથી લઈને ટોપ નોટ, બેઝ નોટ, મિડલ નોટ. ઓકે. અને જ્યારે કસ્ટમરને એકદમ સેટિસ્ફેક્ટરી લાગે, એ સૌથી બેસ્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. ત્યારે કસ્ટમર તમારા પર 110% ભરોસો કરી અને નેક્સ્ટ ટાઈમ આવશે. ટૂંકમાં એને બધી વસ્તુ આપણે કહેવાની કે પરફ્યુમમાં આટલી વસ્તુ યુઝ થયેલી છે અને તમારા ક્યાંય બોડીમાં ક્યાંય વસ્તુ ટચ કે પ્રોપર નહીં થાય. ડેફિનેટ. હવે આપણે વાત કરીએ VNSના લોયલ કસ્ટમર વિશે અને તમે એને કનેક્ટ કેવી રીતના રાખો છો? સૌથી ઇઝીએસ્ટ વે મારી બ્રાન્ડ સાથે મારા લોયલ કસ્ટમર્સ કે મારા કોઈ પણ કસ્ટમર્સ અથવા નવા કસ્ટમર્સને એટ્રેક્ટ કરવા માટે હોય, સૌથી પોકેટ ફ્રેન્ડલી પરફ્યુમ હું રાખું છું. અને પોકેટ ફ્રેન્ડલી પરફ્યુમમાં તમને ઓલમોસ્ટ લાસ્ટિંગ, પ્રોજેક્શન બે વસ્તુ મળી જતી હોય, તો પછી કસ્ટમર્સ ડેફિનેટલી તમારા જ સ્ટોર પર આવવાના છે પરફ્યુમ માટે. એટલે સૌથી ઇઝીએસ્ટ વે ટુ keep customers connected to VNS is to keep pocket friendly perfumes. ઓકે, નાઇસ, ગ્રેટ. હવે તમે વાત કરી કે જે નોટ્સ બધી હોય છે એ કેવી રીતની બધી, એનો મિનિંગ શું થાય છે? ટોપ નોટ, મિડલ નોટ, એનો મિનિંગ શું થાય છે? ઘણા લોકોને ખબર નથી હોતી. ટોપ નોટ સ્ટાર્ટિંગની જે ફર્સ્ટ 4 hours હોય એમાં ટોપ નોટ હોય. ઓકે. વચ્ચેની જે 3 to 4 hours હોય, ફોર એક્ઝામ્પલ 4 થી લઈને 8મી કલાક સુધી એ મિડલ નોટ હોય, અને લાસ્ટ 4 hours-નું પરફ્યુમ હોય એની બેઝ નોટ હોય. સો ટુ કીપ ઇટ સિમ્પલ, ધ પરફ્યુમ ટોપ નોટમાં એનું પ્રોજેક્શન ને એ બધું સૌથી વધારે હોય, મિડલ નોટમાં થોડું માઇલ્ડ થતું જાય, અને ટોપ નોટમાં માઇલ્ડ થતા એ ક્લિયર આઉટ થઈ જાય. વાહ, સરસ.
બહુ સારી વસ્તુ કહેવાય. તમે થેન્ક યુ ફોર કે આનો આન્સર તમે એક બેટર વેમાં આપ્યો મને, અને ઘણી ઓડિયન્સને બી ખબર નહીં હોય, એટલે થેન્ક યુ કે આન્સર મને બહુ સારી રીતે તમે આપ્યો. હવે આપણે વાત કરીએ કે અત્યારે VNSના કેટલા આઉટલેટ્સ છે, અને VNS પરફ્યુમ બાય કરવું હોય તો કઈ રીતે બાય કરવું, ઓનલાઈન ઓફલાઈન, વોટ્સ ધ પ્રોસેસ? VNSના રાજકોટમાં હાલમાં 3 આઉટલેટ્સ છે, Okay. 3 ઓફલાઈન સ્ટોર્સ છે. એમાં સૌથી મેઇન સ્ટોર જે છે એ મેઇન બ્રાન્ચ વિચ ઇઝ નિયર કોટેજા સર્કલ, Okay. એક્ઝેક્ટલી ઓન યુનિવર્સિટી મેઇન રોડ. સેકન્ડ બ્રાન્ચ છે અમારી એ મવડી ફ્લાયઓવર વિચ ઇઝ મવડી સર્કલ, Okay. ત્યાં છે. અને થર્ડ બ્રાન્ચ છે એ છે ચૌધરી હાઈસ્કૂલ રોડ, ટેમ્પટેશન્સ રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ સામે. ઓકે, નાઇસ. અને કોઈને બાય કરવા હોય તો ક્યાંથી બાય કરી શકે? ઓનલાઈન આપણું કંઈ પ્લેટફોર્મ કે? VNSના બધા જ ઇનહાઉસ એઝ ઇન કે રાજકોટ બેઝ કસ્ટમર તો ડેફિનેટલી ઓફલાઈન સ્ટોર પર આવીને આખો એક્સપિરિયન્સ લઈ શકે છે Yes, પરફ્યુમનો. yes. સ્મેલ કરી અને પ્રોપર એમને જે ટાઈપનો ટોન ગમે એ ટાઈપનો ટોન સિલેક્ટ કરીને પરફ્યુમ બાય કરી શકે. પણ આપણા બહારના કસ્ટમર કે રાજકોટ સિવાયના આઉટસ્ટેટ કસ્ટમર્સ માટે VNS એ રિસન્ટલી લાસ્ટ 15 ડેઝથી VNS ની ન્યૂ વેબસાઇટ સ્ટાર્ટ થઈ ગઈ છે, Okay. જેમાં તમને પ્રોપર બધી ફ્રેગ્રન્સ નું ડિટેલ્સ થી લઈને બધી વસ્તુ કઈ કઈ knowledge મળી ટાઈપનું? જાય અને તમે ડેફિનેટલી એમાંથી બાય કરી શકો છો. ઓકે, ગ્રેટ. શિપિંગ થી લઈને બધા ચાર્જીસ સાવ મિનિમલ છે, જેથી કોઈને પ્રોબ્લેમ ન આવે. બરોબર છે, પરફેક્ટ. વાવ. તો મિત્રો, હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે પણ VNSનું પરફ્યુમ તમે રાજકોટમાં હોય તો તમે ઓફલાઈન પરચેસ કરો, અને આઉટ ઓફ રાજકોટ હોય કે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ VNS પરફ્યુમ તમારી પાસે પહોંચી જ જવાનું છે. VNSperfume.co કરીને વેબસાઇટ છે, એમાંથી તમે પરફ્યુમ પરચેસ કરી શકશો. હવે આપણું વેબસાઇટ છે, આપણું જે બ્રાન્ડિંગ છે, એની પાછળનું વિઝન શું છે? VNS બ્રાન્ડને એક પ્રોપર પરફ્યુમ બ્રાન્ડ બનાવવાની કોશિશ છે. ઓકે. આખા ઇન્ડિયામાં એક ટાર્ગેટ છે કે ઘરે ઘરે પરફ્યુમ્સ VNS ના યુઝ કરે લોકો. નાઇસ. અને અમારો એક ગોલ કે અમારો એક ઇન્ટેન્શન તમે VNS નું ઈ કહી શકો કે ઓલવેઝ કેવડી પણ બ્રાન્ડ ગ્રો કરશે, વી વિલ ઓલવેઝ હેવ અ સેગમેન્ટ કે જેમાં એકદમ પોકેટ ફ્રેન્ડલી પરફ્યુમ્સ હશે. યસ શ્રવણભાઈ, આપણે સ્ટોરની અને એ બધી વસ્તુની વાતચીત કરી લીધી કે ભાઈ આપણા હાલમાં આટલા 3 સ્ટોર્સ છે. તો હવે કોઈને આ પરફ્યુમ્સ બાય કરવું છે તો એ કઈ જગ્યાએથી બાય કરશે? રાજકોટના ટોટલ કસ્ટમર્સ ને સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ રાજકોટમાં સ્ટોર ઉપર આવી પરફ્યુમની ફ્રેગ્રન્સ ચેક કરી અને પછી જ લઈ શકે. આપણા આઉટસાઇડ કસ્ટમર્સ એ લોકો બધા જ માટે VNS પરફ્યુમની વેબસાઇટ અવેલેબલ છે, જેમાં તમને VNSના બેસ્ટ પરફ્યુમની રેન્જ મળી જશે. બરાબર. હવે એનું પાછળનું વિઝન શું છે કે ક્યાં સુધી આપણે પહોંચવું છે? VNS પરફ્યુમ ઓનેસ્ટલી અમારે લોકોને ઇન્ડિયામાં એક ઘરમાં પરફ્યુમ VNSને પહોંચાડવું છે. VNS ખાલી પરફ્યુમ સેલ નથી કરતું, VNSની સાથે ઇમોશન્સ એ જોડાયેલા છે તમારા. ધેટ્સ ગ્રેટ. VNSની સાથે એક ફ્રેગ્રન્સ જે તમે યુઝ કરો અને તમને કોમ્પ્લિમેન્ટ મળે અને એ પરફ્યુમમાંથી લાસ્ટિંગ આવે અને તમને જે તમે પૈસા જેમાં નાખ્યા હોય એનું સેટિસ્ફેક્શન મળે, એવી અમારું વિઝન વાવ, અને એ રીતનું અમારું ગ્રેટ ઇન્ટેન્શન છે. હવે આગળ આપણે વાત કરી પ્રમાણે કે પરફ્યુમ આપણે લેવા જાય, કોઈ પણ VNSમાં અમે આવ્યા હોય પરફ્યુમ, કોઈ પણ કસ્ટમર આવે છે તો એ નોટ્સ જે 1 2 3 નોટ્સ કે ટોપ મિડલની નોટ્સ હોય છે, કેટલી નોટ્સ હોય છે ને કઈ રીતે એનું ચેક બધું કરવાનું હોય છે? There are 3 type of note in a perfume. Okay. First is top note, then it's middle, then it's base note. VNSના બધા જ પરફ્યુમ અરાઉન્ડ 10 to 12 hours લાસ્ટ કરે છે. There are customers who say that your perfumes last for more than 24 hours, but to be on a safer side, the perfume lasts for 10 to 12 hours. Coming back to the topic, કે સૌથી ફર્સ્ટ 4 hours-માં જે તમે પરફ્યુમ એપ્લાય કરો ત્યારે ટોપ નોટ હોય છે. ઓકે. પછી એ જે ટોપ નોટ હોય છે એમાં સૌથી વધારે પ્રોજેક્શન થાય. સ્ટાર્ટિંગમાં તમે ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પ્લેસ પર એન્ટર થાવ તો યુ કેન બી નોટિસ્ડ, યુ કેન ગેટ નોટિસ્ડ.
પછી મિડલ નોટ્સ આવે જે 2 to 3 અવર સુધી સ્ટે કરે. ત્યારે પરફ્યુમ જો ટોપ નોટ પ્રોજેક્શન હોય એ થોડુંક માઇલ્ડર ટોન થઈ જાય, બરોબર. એકદમ સુધિંગ ફ્રેગ્રન્સ થઈ જાય. સમજાઈ ગયું. સ્લોલી લાસ્ટ નોટ્સમાં, બેઝ નોટ્સમાં લાસ્ટ 4 અવર્સમાં એ પરફ્યુમ માઇલ્ડ થતા થતા સાવ પૂરો થઈ જાય. યસ એક્ઝેક્ટલી. ઓકે ગ્રેટ, બહુ નાઇસ. કે થેન્ક યુ, તમે આ એક આપણી ઓડિયન્સને જાણ કરી કે ઘણા લોકો આ કોઈ પરફ્યુમ જે તે કોઈ કહેતું જ નથી, યસ, એટલે તમે કહો છો બહુ સારી વસ્તુ કહેવાય છે. થેન્ક યુ. યસ, તો હવે આપણે કરીએ ટ્રાય કે પરફ્યુમ છે એ આપણે અપ્લાય આપણા બોડી ઉપર કઈ રીતે કરવું જોઈએ વિથ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. તમે મને થોડુંક એક આપણું વીનસનું પરફ્યુમ મને દેખાડો અને કઈ રીતે આખું થાય છે એ આપણે જોઈએ. પરફ્યુમ ઇન્ડિયામાં, ઇન્ડિયા એટલે કહું છું કેમ કે પરફ્યુમ એકચ્યુઅલી પ્રોડક્ટ વેસ્ટર્ન પ્રોડક્ટ છે અને પરફ્યુમ ઓરિજિનેટેડ ફ્રોમ યુરોપિયન કન્ટ્રીઝ. તો એ યુરોપિયન કન્ટ્રીઝ એકદમ કોલ્ડ કન્ટ્રીઝ હોય છે, ઠંડા કન્ટ્રી હોય છે. એટ ધ સેમ ટાઈમ ઇન્ડિયા, મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝ, દુબઈ તમે લઈ લ્યો, ઇન્ડિયા છે, તો આ બધા હોટ કન્ટ્રીઝ છે. તો પરફ્યુમ યુકે, યુએસ, કેનેડામાં જે રીતના લોકો અપ્લાય કરતા હોય એનાથી ડબલ ક્વોન્ટિટીમાં પરફ્યુમ અપ્લાય કરવું પડે ઇન્ડિયન સિટીઝન્સે, ઇન્ડિયામાં જે લોકો રહે છે એ લોકોએ. સો ફોર એક્ઝામ્પલ, અગર કોઈ પરફ્યુમ છે, તો સવારે તમે ઓફિસ જાઓ છો ત્યારે તમે પરફ્યુમ યુઝ કરો, તો આઈ વુડ રિક્વેસ્ટ મિનિમમ 8 to 10 સ્પ્રેસ તો પરફ્યુમમાંથી યુઝ કરવા જ જોઈએ. ફોર એક્ઝામ્પલ 2 સ્પ્રેસ અંડરઆર્મમાં, બીજા અંડરઆર્મમાં બીજા 2 સ્પ્રેસ અને બીજા 4-5 સ્પ્રેસ તમારા નેકથી ટોપ લઈને ઉપર, નેકથી લઈને તમારા ટી શર્ટ્સ પર લગાડી શકો. ઓકે. 100% ફ્રોમ મોર્નિંગ ટિલ ઇવનિંગ નું બેસ્ટમાં બેસ્ટ લાસ્ટિંગ એક પરફ્યુમમાંથી તમને મળે. વીએનએસની તો હું ગેરંટી લઉં છું. બીજા કોઈ પરફ્યુમ્સમાં પણ મિનિમમ ઇન્ડિયામાં રહેતા કોઈ પણ લોકોએ એટલું પરફ્યુમ તો લગાડવું જ પડશે. કેમ કે જે રીતનું આપણે ઇન્ડિયામાં પોલ્યુશન છે, જે રીતનું ટેમ્પરેચર છે, જે રીતનું ડસ્ટ લેવલ છે, પ્લસ ઇન્ડિયન લોકો વધારે 2 વ્હીલર્સ પર રાઈટ. ટ્રાવેલ કરતા હોય છે, તો એમને પવનથી લઈને બધી જ વસ્તુ ઇમ્પેક્ટ કરે આમાં એક 100%. પરફ્યુમમાં. હજી એક પોઈન્ટ એડ કરવા માંગુ છું આમાં, પરફ્યુમના લાસ્ટિંગ રિલેટેડ. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એક પરફ્યુમ હોય છે, એ એક વ્યક્તિને જે લાસ્ટિંગ આપે 10 to 12 અવર્સનું, તો બીજા વ્યક્તિને એ 7 to 8 અવર્સનું જ લાસ્ટિંગ આપી શકે. ફોર એક્ઝામ્પલ, અગર તમારી કોર્પોરેટ જોબ હોય છે કે તમારું આખું થ્રુ આઉટ ફ્રોમ મોર્નિંગ ટિલ ઇવનિંગ ઓન અ ડેસ્ક, નો ટ્રાવેલિંગ, એસી ઓફિસમાં બેસવાનું હોય છે, અને એટ ધ સેમ ટાઈમ મારો બીજો કોઈ કસ્ટમર હોય છે કે જેને આઉટસોર્સિંગની જોબ હોય છે, કે જેમને 50% એસી ઓફિસ અને 50% આઉટડોર હોય છે, તો બરોબર ટોટલ લાસ્ટિંગનો ફરક એમાં પણ પડી જાય. પડે છે. બરાબર. This is a small point which I just wanted to add. નાઇસ, નાઇસ પોઈન્ટ. યસ, તો હવે આપણે એક જે કહેવાય ને કે વીએનએસને એવા તો કયા પરફ્યુમ્સ છે જેને આંખ બંધ કરી હોય તોય આપણે એને પરચેસ કરી લેવા જોઈએ? VNSના આઈ થિંક મોર દેન 10 પરફ્યુમ્સ છે કે જે તમે બ્લાઇન્ડ બાય કરી શકો. પણ અત્યારે હું તમને 2 પરફ્યુમની વાત કરીશ કે તમે મોટાભાઈ એક પરફ્યુમ તમે યુઝ કર્યું હોય એટલે તમારે બીજી વાર 110% VNSમાંથી લેવું જ પડે. શું વાત છે? જે પરફ્યુમનું નામ છે VNS ફિયર્સ. વીએનએસ ફિયર્સ. VNS ફિયર્સ ને કોની સાથે તમે કમ્પેર કરશો? હું તમને થોડુંક શોર્ટમાં જ કહી શકું ને તો મોબલા લેજેન્ડ અને VNS ફિયર્સ એક્ઝેક્ટ ક્લોન, એક્ઝેક્ટ રેપ્લિકા ફ્રેગ્રન્સ છે. ઓકે. હજી એક આપણે મને ક્વેશ્ચન આવે છે, મોબલા લેજન્ડની પ્રાઇસ શું છે? આ પરફ્યુમ મોબલા લેજેન્ડ છે, આનો પ્રાઇસ છે 7500 ફોર 100 ml. એટ ધ સેમ ટાઈમ VNSનું 100 ml VNS ફિયર્સ એ 95% સિમિલર ફ્રેગ્રન્સ ટુ મોબલા લેજેન્ડ. આ પરફ્યુમના કસ્ટમર્સ આ પરફ્યુમ ચેન્જ નથી કરી શકતા VNSમાંથી. આ પરફ્યુમ એટલું એ લોકોને આ પરફ્યુમની એડિક્શન થઈ ગયું છે. બરોબર, પરફેક્ટ. અને સેકન્ડ પરફ્યુમ જે VNSનું મારું છે, વિચ ઇઝ અ યુનિસેક્સ પરફ્યુમ, એ છે વર્સાચે એરોસ. એની સામે વીએનએસનું કયું પરફ્યુમ કમ્પેર થશે? VNS વેનિટી, which is Versace Eros for femme. For femme as in for females, but honestly, I have noticed from my store કે આ પરફ્યુમ યુનિસેક્સ છે, મેલને પણ એટલું જ ગમે છે. આના નોટ્સ છે ફ્લોરલ અને ફ્રેશ. બરોબર. ધીસ ઇઝ અ પરફ્યુમ કે તમે અપ્લાય કર્યું હોય તો વેનિટી તમે એરપોર્ટ
પર તમે અપ્લાય કરીને જાઓ, તમે વેડિંગમાં અપ્લાય કરીને જાઓ, તમે કોઈ ફ્રેન્ડના બર્થડેઝમાં અપ્લાય કરીને જાઓ, તમને 100% ચાન્સીસ છે કે તમે નોટિસ થવાના જ છો. લોકો તમને પૂછશે કે તમે એક્ઝેક્ટલી કયું પરફ્યુમ લગાડ્યું છે, કે વિચ પરફ્યુમ આર યુ વેરિંગ. સેમ વસ્તુ વિનેશભાઈ મારી સાથે સેમ થયેલું. વેનિટી પરફ્યુમ હું લઈ ગયું હતું મારી એન્ગેજમેન્ટમાં, અને મેં ખુદે યુઝ કરેલું હતું. ઘણા લોકોએ મને પૂછ્યું કે કયું પરફ્યુમ યુઝ કરેલું છે, કે ભાઈ કહી શકું કે નહીં, વીએનએસનું વેનિટી પરફ્યુમ ઇઝ ધ ટુ ગુડ. અને હવે આપણે જોઈએ તો જે વર્ષા તમે મને કીધું વર્ષા છે, એની પ્રાઇસ શું છે? વર્સાચે ઇઝ અ વેરી પ્રીમિયમ બ્રાન્ડ. વર્સાચેની પ્રાઇસ અને વીએનએસની પ્રાઇસમાં તમે કહો ને કે ગુજરાતીમાં હાથી ને ઘોડાનો ફેર છે. આ 10,500 રૂપિયાનું પરફ્યુમ છે, એની સામે તમને 800 રૂપિયામાં 100 ml મળે છે, ઓહ, અને 95% સરખો ટોન મળે છે, અને ભાવ તમને સાવ 5%. શું વાત છે, ધેટ્સ ગ્રેટ, બહુ સારું કહેવાય. તો મિત્રો તમે પણ જરૂર ને જરૂર વીએનએસના આ 2 પરફ્યુમ તો ખાસ ટ્રાય કરજો. ઓનલાઈન જઈને પણ મગાવજો, અને તમે રાજકોટમાં હોય તો તમે રાજકોટના સ્ટોર વિઝિટ કરીને પણ પરચેસ જરૂર કરજો. મેં પણ ખુદ યુઝ કરેલો છે, એટલે તમને હું રિકમેન્ડ કરું છું. શ્રવણભાઈ, હું ઘણીવાર છે ને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં મને એડ્સ આવતી હોય છે કે કોઈ પણ પરફ્યુમ આપણે અપ્લાય કરેલો હોય ને તો એનાથી ગર્લ્સ અટ્રેક્શન થાય છે, એવી મને એડ્સ આવતી હોય છે. ધીસ ઇઝ ધ રિયાલિટી ઓર ફેક? એમાં તમારું શું કહેવું છે? ખાલી ને ખાલી ગર્લ્સ અટ્રેક્ટ થાય એવું તો હું માનતો નથી. એકચ્યુઅલી કોઈ પરફ્યુમ યુઝ કરો તમે, તો તમે જ્યાં જાઓ છો ત્યાં ગર્લ કે બોય કોઈ પણ હોય, એ તમે નોટિસ કરે. રાઈટ. અટ્રેક્શન છે ને, એ ટોટલી યુઝ ન કરી શકો તમે વર્ડ. બરોબર. ધ ઓનલી વર્ડ વિચ યુ કેન યુઝ ઇઝ યુ કેન ગેટ નોટિસ્ડ. હવે જે આ બધી બ્રાન્ડ યુઝ કરે છે કે ગર્લ્સ અટ્રેક્ટ થાય છે, હા. કે તમે પરફ્યુમ અપ્લાય કર્યું હોય તો સામેવાળી વ્યક્તિ કે ગર્લને સેક્સ્યુઅલ ફિલિંગ્સ ક્રિએટ થાય છે, દેટ ઇઝ ટોટલી ફેક એન્ડ ફેક. ધેટ્સ, મને આજે થયું કે ના, તમે બહુ સરસ પોઈન્ટ કીધો ને સરસ રેપિડ આન્સર મને તમે આનો એક આપ્યો. ધેટ્સ ટુ ગુડ. અટ્રેક્શન કોઈ હિસાબે કોઈ પરફ્યુમથી નથી થતું. ખાલી ને ખાલી કોન્ફિડન્સ તમારો બૂસ્ટ થાય એટલે તમે નોટિસ થાવ. નોટિસ તો રાઈટ. ક્યારેય કોઈ મેલ કે કોઈ ફિમેલ એ ટાઈપની ફિલિંગ અંદર જનરેટ નથી થતી. જેવું મારા એક્સપિરિયન્સ પ્રમાણે, હું 4થી પેઢીનો પરફ્યુમર છું. મારા પપ્પા, મારા મોટા ભાઈ, મારા દાદા અને મારા દાદાના દાદા પરફ્યુમમાં હતા. એટલે અમારા એક્સપિરિયન્સ ઉપરથી, અમારા ફેમિલી એક્સપિરિયન્સ ઉપરથી આઈ ડોન્ટ થિંક કે અટ્રેક્શન થાય. નોટિસ ડેફિનેટલી થાવ. ઇફ યુ અપ્લાય ગુડ પરફ્યુમ યુ કેન ગેટ નોટિસ, અને તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થાય. દેટ ઇઝ ધ લોજિક. અટ્રેક્શન નહીં, બધું ફેક છે. ઓકે, નાઇસ. હવે આપણી આ વીએનએસ પરફ્યુમ 90 વર્ષની લેગેસી ધરાવે છે, તો તમે યુથને એની સાથે કેવી રીતના યુથને તમે કેવી રીતના રિલેવન્ટ કરી શકો છો? થોડુંક અમારા યુથ માટે તમે રિલેવન્ટ આની સાથે કરી શકો તો? યુથ માટે સૌથી વધારે કનેક્ટેડ વીએનએસ છે, રહેશે, અને હંમેશા એવી જ ટ્રાય કરશે કે પોકેટ ફ્રેન્ડલી પરફ્યુમ્સની રેન્જ હોય વીએનએસમાં, અને બધા જ લોકો યુઝ કરી શકે. નોર્મલ પર્સનથી લઈને સારામાં સારું કોઈ મંથલી સેલરી અર્ન કરતા હોય, બધા જ માટે પરફ્યુમ્સ છે. અને સૌથી વધારે ઓડિયન્સથી અને અમારા કસ્ટમરથી કનેક્ટેડ અમે આફ્ટર સર્વિસ, લાસ્ટિંગ બેઝ સર્વિસ અને પોકેટ ફ્રેન્ડલી પરફ્યુમ્સ થી રહીને કનેક્ટેડ એકદમ રહેશે. ધેટ્સ ગ્રેટ. તો થેન્ક યુ શરણભાઈ કે તમે વેલ્યુએબલ ટાઈમ આપ્યો પ્રિયાંશુ વાઢેર શોમાં. થેન્ક યુ સો મચ. સો મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ સો મચ. મિત્રો, એવું કહેવાય છે કે સુગંધે યાદો બનાવે છે, અને આપણે આજે વીએનએસની સુગંધભરી લીગસીને અનુભવ્યા છીએ. 1935થી શરૂ થયેલી એક સાયકલની સફરથી લઈને એક વીએનએસ રોયલ બ્રાન્ડ બની ચૂકી છે. ઇફ યુ લર્ન સમથિંગ ન્યૂ ટુડે, તો આ ચેનલને લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ છીએ આપણે નવા શોમાં, નવા પોડકાસ્ટમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.